હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ યુ ઓલ ગાઈઝ આર ફાઇન. તો ગાઈઝ અત્યારે વાગી રહ્યા છે સાંજના 9:15. એઝ યુઝ્યુઅલ અમારું ડિનર ખતમ થઈ ગયું છે. આ ટાઈમે તો થઈ જ ગયું છે ઓબ્વિયસલી. તો બસ હમણાંની એક સરસ મજાની હું તમને અપડેટ આપી દઉં. હું એક્સાઇટેડ છું એટ ધ સેમ ટાઈમ એટલી નર્વસ છું કે આઈ ડોન્ટ નો. તો ચાલો આપણે જવાનું છે કાલે ફાઇનલી મારા વિઝા મૂકવા માટે. યસ. તો એના માટે બધા જ મારા ડોક્યુમેન્ટ રેડી છે અને આ મુમેન્ટ, આ દિવસ માટે મેં કેટલા દિવસથી રાહ જોઈ છે કે વાત ન પૂછો યાર. તો આવું છે, એના માટે આપણે બધી આખી બેગ રેડી થઈ ગઈ છે. હું બહુ એક્સાઇટેડ નહીં થાઉં કેમ કે હોય થોડું યુ નો સમજ રહ્યો. તો ચાલો અત્યારે 9:15 થયા છે અને આપણી ટ્રેન છે ને એ રાતની છે. તો હું જ્યાં સુધી બનશે ને ત્યાં સુધી બધું બતાવવાની ટ્રાય કરીશ કેમ કે વચ્ચે બ્લોગ નહોતા આવતા તો ત્યારે મને એમ થતું હતું અરે યાર બ્લોગ નથી આવતા પણ કામ જ એટલું હતું ને બધું આનું હોય રિલેટેડ ને એવું બધું, તો એવું હતું. તો ચાલો હવે અત્યારે હું ચેન્જ કરીને સૂઈ જ જાઉં છું કેમ કે સવારે રાત્રેમાં છે ને 1-1.5 વાગે જાગવાનું છે. 2:30 વાગ્યાની ટ્રેન છે ને, તો અહીંયાથી અમે જાસુ સ્ટેશને તો થોડુંક દૂર થાય અમારે, એટલા માટે થોડાક વહેલા નીકળશું આપણે ઘરેથી. તો 2:30 વાગ્યાનો આપણે ટાઈમ છે ટ્રેનનો. તો બસ એટલે સીધું ફટાફટ હેરકોમ કરીને ફટાફટ નીકળવાનું થાય એવી રીતે બધું સામાન રેડી કરી દઉં છું અત્યારે. તો આવું છે. તો ચાલો હવે સીધી હું સૂઈ જાઉં અને ઉઠીને મળું. તો જો ગાઈઝ, અરે વેઇટ ગાઈઝ, 1 મિનિટ. તો જો અત્યારે મેં ચેન્જ કરી લીધા છે અને 9:30 જેવું થઈ ગયું છે. તો ચાલો અત્યારે મેં અહીંયા જો ચાના વાસણ રેડી કરી દીધા છે અને બદામ પલાળી દીધી છે. આપણું એઝ યુઝ્યુઅલ જે હોય રૂટીન એ બધું કરી દીધું છે અને બેગે રેડી થઈ ગઈ છે. પાણીની બોટલ, નાસ્તો પણ આવી ગયો છે. ગુજરાતીઓ લોકોનું તો તમને ખબર જ છે ને કે આપણે હોય ને નાસ્તો તો પહેલા. 2 વસ્તુ ભલે ઓછી લે પણ નાસ્તો પહેલા. તો આવું છે. તો ચાલો હવે ફટાફટથી હું સૂઈ જાઉં છું અને યસ, પૂરી નથી આવવાનો. હું ને પપ્પા 2 જઈએ છીએ કેમ કે ત્યાં પૂરીનું કંઈ કામ નથી અને એની એક્ઝામ્સ ચાલી રહી છે. તો આવું છે. અને આ હવેથી અને યસ ગાઈઝ, હવેથી છે ને બહુ જ મસ્તના યુનિક વ્લોગ્સ આવવાના છે. તો બધા જ વ્લોગ્સ તમે એન્ડ સુધી જોજો અને જેને સબસ્ક્રાઇબ નથી કર્યું ને એ પહેલાં સબસ્ક્રાઇબ કરી દેજો. તો લેટ્સ ગુડ નાઇટ. તો જો ગાઈઝ અમારી મોર્નિંગ થઈ ગઈ છે અને વાગી રહ્યા છે રાતના 1:45 સમથિંગ થઈ જ ગયું છે. હવે નીકળવાની તૈયારી છે. તો અત્યારે આપણે સ્લીપિંગ કોચમાં જવાનું છે. તો બાકી એકાદી ચાદર નાખી દે. ચાલો હવે પૂરી સૂતો છે, ઠંડો માહોલ છે ત્યાં. તો જો ગાઈઝ 1 વાગી ગયો છે અને અમે લોકો રેડી થઈ ગયા છીએ. હું તો ઘડીક વાર હાટું ઊતીને આવું છું. આમ 3-4 કલાક ખોઈ લીધો, આંખો આમ થવા માંડે પછી ડ્રાઉસી ફીલ થાય. તો ચાલો હવે બસ નીકળીએ, પપ્પા ફ્રેશ થઈ જાય એટલે. તો માહોલ છે. તો હાલો હવે સ્ટેશન જઈ સીધા મળીએ. તો અહીંયા ડાળિયા ખવાઈ રહ્યા છે અને પપ્પા આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ હું કે જવાનું હોય ને આપણે અત્યારે વિઝા મૂકવા. જઈ આવ્યા. સોક્સ પહેરાવી રહ્યા છે. તો રેડી થઈ ગયા? હાલો તો જાવી. 1 વાગી ગયો છે ઓલરેડી. ફટાફટ મૂકી દઈએ એટલે ગાઈસ તમે લોકો કન્ટ્રી ગેસ કરજો. હવે ગેસ ને તો કન્ટ્રીમ ટીંગાડે અત્યારે લગડાઈને ટીંગાડે કાઈ ટીંગાડા નથી લેવાય તો કેવું ટોળા કઈ દેતી હોય તો ખોટી વાટ જોવું હતી. તમે જો એમાં જોઈ નહીં ગાઈસ, એવું કઈ ન હોય, કઈ દેવાય. કોઈ પછી થાણા ગાલમનું ગેસ કરે, કોઈ જેતપુરનું કરે, કોઈ જુનાગઢનું કરે, કોઈ કે તમે જમ્મુ કાશ્મીર જવાના છે, ગેસ કોઈ કરે એમ કે જમ્મુ કાશ્મીર જવાના છે. કપરી ગઈ ને કાશ્મીર. હાલો નીકળવી. બેગ રેડી થઈ ગયું છે ગાઈસ. હાલો ઉપાડી લ્યો, જોઈએ જોવે. હાય હેલો. તો અહીંયા આવી ગયા છીએ પ્લેટફોર્મ નંબર 4 પર. નહીં પપ્પા? હા બરાબર છે. અને અહીં જોઈ લો સુરતનો નજારો થોડો. તો જો ગાઈઝ ફાઇનલી આવી ગયા છીએ આપણે મુંબઈ. નહીં પપ્પા? મુંબઈ ટેક્સીઓ કા શહેર, વડાપાવ નગરી. તો બસ હવે આપણે મળી ગઈ છે મહાલક્ષ્મીની ટિકિટ. ખુઈ ગયા હતા સીધા ચડીને સ્ટેશન ઉપર. તો નહીં છે હવાર
7 વાગ્યા છે અત્યારે 7 પોણા 7 સારું હા ઓલા બેન ની જેમ હા ઈ મેં લઈ જગાડ્યા હોય એમ તો ચાલો હવે પ્લેટફોર્મ નંબર 1 એ જવાનું છે આપણે તો લેટ્સ ગો ये मुंबई का रेलवे स्टेशन है भैया देखिए कृपया ध्यान दे ये मुंबई वाला रेलवे स्टेशन है पकड़ो ના રે હાલો 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 પકડતા ને હાલો હાલો નથી પકડવી હાલો ને મોડું થાય ભૂખ લાગી હવે તો જો ગાઈઝ જસ્ટ ફાઇલ મૂકી દીધી છે કેટલી વાર છે બોરિંગ થઈ ગયો બેહાડા તો હાવ અને ઓલા ફૂટ આપણે બાયોમેટ્રિક વાળા પડ્યા હતા ને એનું આ લઈ ગયા દાંત દેખાઈ ગયો અમે કહો કેમ તો કે હવે હાલો અહીંયા પાડી દો અહીંયા પાડી દીધા બધા પ્રોફેશનલ લોકો બધા મેં કીધું નાઈસ તો આવું આવું તો જો ગાઈઝ 71 રૂપિયા સ્ટાર્ટિંગ માં થઈ જાય કે ગાઈઝ બે એટલે 31 લાગી ગયા હા આ તો આપણું ગુજરાત છે મુંબઈ છે તો ગાઈઝ અત્યારે અમારા ઢોસાનો સરસ મજાનો નાસ્તો થઈ ગયો છે નહીં અને હવે જઈએ છીએ આપણે મરીન ડ્રાઈવ ઉપર તો કીધું થાકી તો પૂરેપૂરા ગયા છે હા આ તો કદાચ ફ્રેશ થાય તો એમ હા કીધું મુંબઈ સુધી આવ્યા છીએ તો હવે ચાલો ત્યાં ફરી આવી તમને નજારો બતાવી અને મુંબઈ વાળા ગાઈઝ જે હોય એની ફટાફટથી કોમેન્ટ કરી દેજો બાકી તો બસ ત્યાંથી પછી આપણે જોઈશું નેક્સ્ટ પાછા મુંબઈ આવશું ને એટલે મળશું આમ હા પછી વ્યુઅર્સને મળશું કેમ કે આ તો એક્સિડેન્ટલી આવવાનું થઈ ગયું હતું એટલા માટે કોઈને કહેવાનું નહોતું તો આવવાનું હતું તો ચાલો કઈ જેવી રીતે તમે મરીન ડ્રાઈવ જોઈ એન્જોય કરી અમે કરી પપ્પા ઘડી ખોઈ ગયા હતા હે ને એ મેડમ મજા કરી અને થોડા ઘણા ફોટો પાડ્યા પપ્પાએ ઠીક હવે 2-3 પાડી દીધા છે કે વેરું નહીં કઈ મજા ન આવી ફરીથી પાડતો હવે આવો નથી પાડવા રાઉન્ડ ફોટા પાડવા સ્ટોરેજ વધારવું ફોટો આ બધી સમજી જાય થોડાક ભાઈ એમ તો ચાલો હવે જઈએ મુંબઈ સેન્ટ્રલ બાજુ ટેક્સી ગોતવી પડશે મને એવું લાગે હાઈવે બોર મળશે સારું ચાલો લેટ્સ ગો તો ગાઈસ અહીંયા આવે છે ને ટેક્સીઓ ઊભી રાખવી છે એ ટેક્સી એમ ન હોય તો ન ઊભી રે પપ્પા ટેક્સી ઈ જો ભરેલી છે એક એક જણા બેઠા હોય ને તોય ન લઈ જાય હો આપણને આપણે ગુજરાતી જમ ન હોય આપણે તો ઝઘડા રિક્ષામાં કેટલા ભર્યા હોય હવે સિગ્નલ બંધ થયું છે ને હવે આવશે આઈ થિંક એટલે ઊભી રહેશે અહીંયા ભરેલા હોય તો એમ નહીં ભલે ને ખાલી હોય તો ઊભી રહે એમ તો ગાઈસ હવે અમે ટેક્સી રહી ગયા છે ને મને છે ને ફૂલિંગ બોરિંગ છે એટલે મને આમ છે ને આમ પપ્પાને છે ને આમ ખાલી બેવું ન ગમે એમ જા આ તો ચૂકનું કામ હતું ને મારે ના છૂટકે આવવું પડ્યું હા આવું બોરિંગ કામ કરાય નહીં કરવું પડે જો ગાઈસ સરસ મજાનું મુંબઈ બોમ્બે સેન્ટ્રલ આવી ગયું છે અને પપ્પા જાય છે આગળ આગળ સરસ મજાના લેટ્સ ગો અને હું પાછળ વિડીયો અને શોર્ટ્સ લેતી જાઉં છું હવે આપણે પ્લેટફોર્મ નંબર 1 જાણવાનું છે બાકી બધું રેડી જ છે ફટાફટ ટ્રેનમાં બે હુઈ જવાનું થાય છે અને પપ્પા જાય છે આગળ જોઈ લો બધા મુંબઈનું એરપોર્ટ સોરી રેલવે સ્ટેશન તો ગાઈઝ અમે લોકો ફાઇનલી આવી ગયા છીએ રેલવે સ્ટેશનથી ઘરે એકદમ થાકી ગયા હતા અને મેં સવારના કામકાજ માટે જે મારે સાફ સફાઈવાળા દીદી આવે છે ને મેં ના પાડી હતી પણ તોય અમારા જે બાજુમાં મની આંટી રહી છે ને એને ઘર સાફ કરાવી દીધું હતું અને સાંજની આપણી જે રસોઈ હતી એ સોના આંટીએ બનાવી નાખી હતી તો એમ કામમાં પૂરો થઈ ગયો હતો એકદમ હળવાશ કેમ જે રસોઈ બનાવીને પછી વાસણ ને સ્ટફ અને એકદમ થાકી ગયા છે સરખું સુવાણું નથી ટ્રેનમાં તો ક્યાંય એમ થાય કે કોક આવ્યું એમ ઝબકી જાવી આપણે એમ તો ચાલો હવે અત્યારે તો હું સૂઈ જાઉં છું અને હવે આ વિડીયો જ્યારે તમે જોશો ને ત્યારે મારું રિઝલ્ટ આવી ગયું છે તો હવે મળીએ સીધા રિઝલ્ટ સાથે તો જો ગાઈઝ પપ્પા એકદમ થાકીને સૂઈ ગયા છે
અને આપણું ચાલી રહ્યો છે નાસ્તાનો કાર્યક્રમ, કેમ કે આપણે આવ્યા હતા ઇન્ટરવ્યુ દેવા માટે. સવારે તો બ્લોગ લેવાને એવું મૂડ કઈ હતું નહીં, તો સીધો અત્યારે લીધો છે. ઇન્ટરવ્યુ પતી ગયું છે. અમે છીએ બાંદ્રા ટર્મિનસ અને જાય છીએ સુરત. હવે તમને થોડાક દિવસોમાં ખબર પડી જાય આઈ ગોટ વિઝા ઓર નોટ. આ પપ્પા હું હાલે એનો એક્સપિરિયન્સ ફૂટ લેવે. હું પપ્પા કેવું લાગ્યું? બોરિંગ કરે તું બેઠી બેઠી મને હવાનું. હે ને એમ જ હોય. હું એમ જ હોય. નાના છોકરાનું હોય. થાકી ગયો. નાના છોકરાનું હોય પણ મોટા છોકરાને તો લાંબા થઈ જાય. એસી ચાલુ છે નદી તો હું હજી અડધી કલાક પછી ટ્રેન ઉપડવાની છે. 4:45 નો ટાઈમ છે. નાની એ ખારું અહીંયા આપણે પહેલો સ્ટોપ હોય ને એટલે આપણે વહેલા આવી ગયા બહાર બે વખત તો એસી હવા નો ખાઈ શાંતિથી. એ વાત સાચી. એટલે હું સુઈ જાઉં છું. અલાર્મ મૂક દેજે નક્કી નહીં ભરૂચ આવી જાય તો. હા સુઈ જવાનો. ભરૂચ નહીં મહુવા આવ. વડોદરા આવી જાય મહુવા આવી જાય. મહુવા આવી છે. અને આની પહેલા અમે ઘણો બધો નાસ્તો કરેલો તોય ભૂખ લાગી એટલે હવે ચલાના ઉપર આવ્યા છે. હા ચાલો હવે આરામ બરામ કરીએ. બાકી એસા બહુ ટેન્શન નહીં લેને કા. વિવર્સ ને હું ટેન્શન લેવાનું તારે લેવાનું એટલે મને જ કહું છું એમ. હા યાર તો ભલે એમ હવે કોમેન્ટમાં કે અમારે શું ટેન્શન. એવું તો નો કે ગાઈસ સારા છે ને એમ તો જો કે આપણા વ્યુઅર્સ સારા છે. ઇન્ટરવ્યુ રિલેટેડ તમારે કોઈ બ્લોગ જોતા હોય તો કમેન્ટ કરજો, હું આપીશ. બાકી ચાલો પણ એ સજેસ્ટ કરીશ પણ કહીએ મારી ટિકિટ કન્ફર્મ થઈ જાય તો ને તમે જયારે બ્લોગ જોતા હશો ને ત્યારે હું લગભગ ફ્લાઇટમાં આવીશ. તો ફ્રેન્ડ્સ જેવી રીતે તમે જોયું કે અમે લોકો ફાઇલ મૂકી દીધી છે વિઝાની મુંબઈ અને ઘરે આવી ગયા હતા આજે. તો હવે ફાઇલ મૂકીને એને કેટલા મીન્સ કે ઇન્ટરવ્યૂ મારે ગયું ને એને 3 દિવસ થઈ ગયા છે. આજે 3જો દિવસ છે અને આઉટ ઓફ ડિલિવરી બતાવે છે. અત્યારે મારા સ્ટ્રેસનું લેવલ એટલું હાઈ છે ને કે આઈ કાન્ટ ટેલ ઇન વર્ડ્સ. રિયલી લિટરલી મેં ઘરે તો કોઈને કીધું જ નથી કે મારો પાસપોર્ટ ત્યાંથી નીકળી ગયો છે. પપ્પા એટલી હણી કાઢતા હતા તો પપ્પાને કીધું જ નથી. ભૂરીને નથી કીધું. ભૂરીને કદાચ વળી ખબર છે બહુ વહીવટ કરતી હતી કે નહીં હું એટલે પણ એને મને પૂછ્યું નથી. મેં કીધું નથી સીધું કાંઈક આઈ નો કે ફૂલી પોઝિટિવ આવશે એટલે હું સરપ્રાઈઝ દઈશ. પણ અત્યારે મારો સ્ટ્રેસ લેવલ એટલું હાઈ છે ને ગાઈઝ બધી કલાકમાં મને ખબર પડી જાય છે શું છે શું નહીં. જો સારું હોય છે તો એવું રોઈશ, નહીં સારું હોય તો એવું રોઈશ, મને ખબર જ છે. નાઉ લેટ સી વોટ હેપન. અને યસ હોપ ફોર ધ બેસ્ટ. તો ગાઈઝ અત્યારે હું મારું એડિટિંગનું કામ કરું છું પણ નથી કામમાં ફોકસ જ નથી થતું એટલું. અત્યારે એ થાય છે ને પેટમાં બટરફ્લાઈઝ બધા ઉડે છે એકદમ લાઈક દેટ. I don't know how to feel, how to react. I really don't know. અને આઈ નો કે જે લોકો બહાર હશે, બહાર સ્ટડી કરતા હશે એબ્રોડ કે ઇન્ડિયાની બહાર કે સુરતની બહાર કે આઉટ ઓફ લાઈક ફાર ફ્રોમ ફેમિલી હશે અને એમના ડોક્યુમેન્ટ ધારો કે વિઝા જેવી વસ્તુ માટે બહુ રાહ જોઈ હશે, પ્રે કરી હશે બહુ બધી. અને એ લોકોએ બધી આવી જ ફિલિંગ બધી ફીલ કરી હશે, મે બી કરી જ હશે. અત્યારે મને મારી એટલી આમ થઈ ગઈ છે ને કે વાત પૂછવામાં. અત્યારે 6:45 વાગ્યા છે. રેવા જ ક્યારે આવશે મત થાય ક્યારે આવશે. બ્લોગ એક તો મારે હમણાં 7 વાગે અપલોડ કરવાનો હજી બ્લોગ પૂરો નથી થયો. થંબનેલ ઓ ગોડ કેટલું કામ છે પણ નહીં. એકવાર હાથમાં આવશે ત્યારે મને શાંતિ થશે એવું લાગે છે મને. પાછું પ્લસમાં એક પોઈન્ટ એવો લાગે છે મને કે 6:30 પછી લોકોની જે વર્કિંગ પોસ્ટ હોય ને પૂરી થઈ જાય. તો જો એનાથી લેટ ગયું ને તો હવે સીધો આજે શનિવાર છે, કાલે રવિવાર ને સીધું સોમવારે મને મળશે. પણ 2 દિવસમાંથી પછી રહેવાનું નથી. તો ત્યાં મને ખબર પડી ગઈ છે આવવાનું છે એટલા માટે. બાકી તો થોડો ધીમે ટાઈમ ગયો ચાલ. તો ગાઈઝ આઈ ન્યુ ઇટ કે મારા ફેસ ઉપરથી તમને ખબર પડી જ જતી હશે કે પાસપોર્ટ આવી ગયો છે અને મારા વિઝા પણ આવી ગયા છે. યસ થેન્ક યુ સો મચ મમ્મી, પ્રભુ, બધાને થેન્ક યુ. જેણે મને બેસ્ટ વિશેસ આપી હતી બધાને થેન્ક યુ દિલથી. લિટરલી યાર આ દિવસ માટે તો કેટલી અમે રાહ જોઈ છે ને ઇવન આઈ કાન્ટ એક્સપ્લેન. અત્યારે બસ જો મારા 2-3 ફ્રેન્ડને મેં કોલ કરીને કીધું એ જ થાય. બાકી આપણે બધાના રિવ્યૂ લેવાના છીએ, રિએક્શન લેવાના છીએ. હું ખોલતી હતી ને પાસપોર્ટ ત્યારે જ મારે પેલું વિડીયો લેવો હતો. પણ મારી ફ્રેન્ડ છે ને દ્રષ્ટિ, આપણે જર્મની ગઈ અને મને સ્પેશિયલી એને કીધું, એને ખબર પડી ને કે ડિલિવરી માટે પાસપોર્ટ નીકળી ગયો છે એમ. તો એ કે તું અત્યારે જ મને વિડીયો કોલ કર, ડિલિવરી આવે ને ત્યાં જ. એની સામે મેં ખોલ્યું ને મારા રિએક્શન મારા રહી ગયા. નકર મારા ઓરિજિનલ રિએક્શન તમને મળવાના હતા. બટ નો વરીઝ, આપણે પપ્પાને ભાઈના રિએક્શન લેશું અને મારી ક્યારની ફ્લાઇટ છે શું છે એ બધી જ અપડેટ તમને જોવા મળશે અપકમિંગ બ્લોગમાં. તો ભૂરીભાઈ કેમ છો? મજામાં? બસ મજામાં. શું ચાલે? જય શ્રી કૃષ્ણ.
શું ચાલે? બસ આવા રિએક્શન. આ શાંતિ. કે તો હું એક વાત આપું તમને. મારા વિઝા આવી ગયા. એ નીકળો. આવો જાવું નથી જર્મની. આવા રિએક્શન. જર્મન નો બોલું. શિટ ગાઈસ, આવા રિએક્શન મળ્યા. ખોટું મેં સરપ્રાઈઝ આપ્યું. એટલે વિઝા હોય જવાનું જ હોય ને. ધીમે બોલ. જવાનું જ છે. જાવ. મારા એમ કે પાસપોર્ટ બતાય હું છે. હા ઈ કરે કઈક. જો પાર્સલ આવ્યું તો હામું ત્યાં પડ્યું હોય. વેટ, આઈ શો યુ. વાહ કાળું વાહ. इधर आजा. मैंने पापा से भी छुपा के रखा है इधर, इसलिए तो मैंने तू आया ना तब मैंने सीधा केक तेरे हाथ में से ले ली. समझ नहीं पाया तो. कौन सी वाली है? ये वाली तो पेन क्या था और वहाँ पे रखता है ना, ये लीजिए देखिए. हूँ तो घड़ी तो ब्लाइंड हो पूरी. सीधा तार सीधा तो जो आधार कार्ड कटते जाए वो है. ઘડી તો પન્ના ચોટી જાઓ પૂરી. કાંઈ દસ ન હોય એટલે પપ્પાને ફોન કર્યો. ચાલો હમણાં પપ્પા આવશે, એના રિએક્શન લેવી હવે ગાઈસ. પછી આપણે બધાને જ રિએક્શન લેવો પડે. વાન ફોન આવ્યો તો તમે ઉપાડ્યો નહીં, કેમ કે પછી રિએક્શન લેવા હોય જ નહીં મારે, એટલા માટે. તો હવે બસ હું થોડાક દિવસની જ મહેમાન છું. પપ્પા ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ. કેમ છો? બસ મજા. શું થઈ આજની અપડેટ શું હતી? બસ જો આપણે હિન્દુઓનું નવો વર્ષ હાલે છે, એનો હવે કાલે છેલ્લો દિવસ છે. એટલે છેલ્લો દિવસ એટલે રામચંદ્ર ભગવાનનો પ્રાગટ્ય ઉત્સવ, રામનવમી. તો એ ઉત્સવમાં બધાને ખૂબ ખૂબ બધાઈ. બધાને બધાઈ. બોલો. કાઈ નહીં, તમે કયો અપડેટ તમારી. મેં કીધું કોઈ કામ હોય છે. કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન. મને એ ઢોસાનો મેસેજ આવ્યો ને, તારો ફોન આવ્યો ને, તાજ મને ખબર પડે કે જાવ ને, નહોતી ખબર તમને. તારો હરખ છે ને તે ઢોસા ખાવા નકર તું છે ને ઢોસા મગાવવાના હોય ને ખાવા જવાનું કીધું ને એટલે આમ હરખ ખમાતો નહોતો. તો એમ કંટ્રોલ રાખ્યો. પપ્પા કઈ આવો ને કોઈ દી કીધું પપ્પા વેલા આવો એમ. એટલે હે આ જોઈ લ્યો, કોઈ દી પપ્પા વેલા આવે એમ કીધું. પાસપોર્ટ તો કાલ સાંજનો સવારનો ડિસ્પેચ થઈ ગયો તો. આજનો આવત ને તો સોમવાર આવત. તાઈ જ આવી ગયો ને કસ્ટમર કેર માં એટલે ફોન કર્યો. બેઠો એવો આ તો ટોલ બચારા હે, રૂક જા થોડી. પીઝા આવી ગયા. અરે વાહ વાહ વાહ, મેની કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ દીકરી હજી હમણાં જ આવ્યા હજી 9 વાગે 6 વાગે. અરે વાહ વાહ વાહ, વેરી ગુડ થેન્ક યુ. ટિકિટ લખાવી. વાહ વાહ. એટલે 9 તારીખે છે. ડેટ આવી ગઈ જવાની. થેન્ક યુ. અંધારામ તમને દેખાવ. કઈ આવી? આપણે માટે હરખ ને એના માટે ગુડ ન્યૂઝ તો સાંભળો પહેલા. મારા વિઝા આવી ગયા. જો તો કઈ મારી કરતા વધારે તમે બધા એક્સાઇટેડ છો. અને ગેસ વોટ? થેન્ક યુ. ગેસ વોટ? થેન્ક યુ. ગેસ વોટ? ગેસ વોટ? હું 9 તારીખે જાઉં છું. अच्छा दाई वो कहती थी ना थैंक यू आज 5 થઈ 4 દિવસ પછી હાજી આવી જાવ પેકિંગ. તો ચાલો ગાઈઝ, આપણો ગોલો આવી ગયો છે સરસ મજાનો. અને પ્લસમાં એવું છે કે અત્યારે બધાને ગુડ ન્યૂઝ આપવાનું કામકાજ ચાલી રહ્યું છે. ગોળો પીગળી છે મારો. અને પ્લસમાં એવું છે કે અત્યારે બધાને ગુડ ન્યૂઝ આપવાનું કામકાજ ચાલી રહ્યું છે. પ્લસમાં એટલા બધા કામ છે કેમ કે ટિકિટ બહુ વહેલી આપણે બુક કરી લીધી છે. વિઝા આવ્યા ને આમ તરત જ જોઈએ તો 3-4 દિવસનો જ ફેર છે. બધું એમાં એડજસ્ટ કરવાનું છે આપણે. અને તમને ખબર જ હતી કે વચ્ચે વ્લોગ નહોતા આવતા, તો ત્યારે બસ આવું જ ત્યાંની શોપિંગનું કામકાજ ચાલતું હતું એટલા માટે. હવે નેક્સ્ટ વ્લોગમાં તમે જોશો ને, આઈ થિંક હું જર્મનીમાં હોઈશ. બાકી વચ્ચેના વ્લોગ હું આગળના વ્લોગમાં એડજસ્ટ કરી લઈશ તો મેળ પડી જશે. તો ચાલો અત્યારે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઉં છું. તમારી બધાની વિશેષ માટે સો મચ થેન્ક યુ. બાય બાય. વિડીયો પસંદ આવ્યો તો ફટાફટથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે તમને જોવા મળશે જર્મનીની સફર મારી નજરે. બાય બાય.